કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફાઇનલી ભાઈ તમારું અર્થશાસ્ત્રનું જે પેપર છે એ આજે એટલે કે 26મી ફેબ્રુઆરીએ કન્ડક્ટ થવા માટે જઈ રહ્યું છે અને આજે આપણે જોવાના છે વાવાઝોડાનો પાર્ટ 2 કે જેની અંદર આપણે એ અને ડી તમારો સેક્શન જે એ અને ડી છે એને આપણે કવર કરીશું. એની અંદર તમને ટોટલ 20 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે, મતલબ કે એમસીક્યુ ની આપણે થોડી પ્રેક્ટિસ કરીશું. ટોટલ 80 એમસીક્યુ મેં રાખેલા છે તમારી માટે કે જે મોસ્ટ પ્રોબેબલ આજના પેપર માટે અગત્યના છે અને ડી વિભાગની અંદર આપણે થિયોરિટિકલ જે ક્વેશ્ચન છે કયા અગત્યના છે એના પર સ્ટાર માર્ક્સ કરીને હું તમને બતાવીશ, જેથી કરીને તમારી સારી પ્રિપરેશન એન્ડ લેવલની પણ થઈ શકે. આગળ ઓલરેડી આપણે એક સેક્શન કરેલું છે જેની અંદર બી અને સી વિભાગ જે છે કવર કરેલો છે. આજે આપણે એ અને ડી કરીએ છીએ. ઈ માટેના આઈએમપી આપણે ઓલરેડી આઈએમપી વાળો જે વિડીયો છે એની અંદર પ્રોવાઈડ કરેલા છે, ત્યાંથી તમે એનો ઉપયોગ કરી શકો છો. પણ અર્થશાસ્ત્રનું પેપર તમારું આમ એકદમ ઈઝી આવશે. પહેલું પેપર છે ને, અને પહેલું પેપર એકદમ સહેલું આવશે, તમને આમ મજા આવી જશે. બરાબર, આપણે તો સમય વગાડવો નથી. આગળની 30 થી 35 મિનિટ ખાલી મને આપો, આપણે ફટાફટ સ્પીડમાં એને રિવાઇઝ કરી લઈએ, જેથી કરીને એમસીક્યુ ની તમારી પ્રિપરેશન થઈ જાય. ત્યારબાદ એના જે ક્વેશ્ચન્સ છે એના પર તમે એકવાર નજર મારી લેજો, તમારી પાસે હજુ ભરપૂર સમય છે. તો સ્ટાર્ટ કરીએ. આપણો જે માસ્ટર ક્લાસ છે ભાઈ, સેલ્યુટ નો સિમ્બોલ ચેટની અંદર આવવા દેજો, કેમ કે તમારું જે સેલ્યુટ છે એ જ અમારી માટે મોટિવેશન છે. અને આ પ્રકારના સેશન અમારી માટે કન્ડક્ટ કરવા આમ કહો ને થોડું ડિફિકલ્ટ હોય, એક જ સ્ટુડિયો છે આપણી પાસે, પણ આપણે કરીએ છીએ એટલા માટે કે તમે અહીંયા સેલ્યુટ્સ પ્રોવાઈડ કરો છો, એટલા માટે કે તમે લાઇકનું બટન દબાવો છો, એટલા માટે કે તમે સબસ્ક્રાઇબનું બટન દબાવો છો. તો જેને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું, નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ દબાવી દેજો. અને જો તમે કદાચ આ ચેનલને લાઇક ના કરતા હોય તો લાઇક કરી દેજો. તો ચલો સ્ટાર્ટ કરીએ. થોડી ઊંઘ આવે છે મને, હે ને, બેક ટુ બેક સેશન હોય એટલે આવું થાય. ચલો વાંધો નહીં, પણ તમે આન્સર આપજો. આ 1 2 3 4 અહીંયા નંબર છે, એબીસીડી સાથે આન્સર આપજો. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આપણને ખબર જ છે, આકૃતિ એ અસતત વિતરણ માટે દોરવામાં આવે છે. સ્પીડમાં ચેટ બોક્સમાં આન્સર આપજો, કેમ કે આપણે જલ્દીમાં ખતમ કરવું છે એટલા માટે, કેમ કે સમય તમારી પાસે ઓછો છે અને અહીંયા પણ ઓછો છે. તો ફટાફટ બંનેનું જે કન્ટેન્ટ આપવું છે એ તમારા સુધી પહોંચી જાય. તો આન્સર ચેટ બોક્સમાં તમારો આપજો, ખાલી જોયા ના કરતા છેલ્લે. ના આવડે તો વાત અલગ છે, પણ આવડતું હોય તો ચેટ બોક્સમાં આન્સર આપજો. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો સતત માટે દોરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને? ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને. બરાબર, ક્યાંની વાત છે? પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારની વાત છે. કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? સ્તંભ આલેખ, આવૃત્તિ વક્ર, આવૃત્તિ બહુકોણ અને ચિત્રાકૃતિ. તો ભાઈ જે ચિત્રાકૃતિનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી. બાકીના બધા બી છે, આવૃત્તિ વક્ર, સ્તંભ આલેખ અને આવૃત્તિ બહુકોણ, આ બધા જ જે છે એ પ્રકાર છે આલેખના. બરાબર. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો અહીંયા આવશે એક્સેલ શીટ. ક્લિયર? જવાબ તમારો શું આવશે? એક્સેલ શીટ. આર્થિક માહિતી અંગેનો આધારભૂત ડેટાની સીડી કોણ તૈયાર કરે? બરાબર, તો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર, આ બધા એની ડેટાની સીડી રેડી કરે. આ બધા એવા જ છે પ્રશ્ન કે જે ચોપડીના છે કાં તો બોર્ડમાં પૂછાઈ ગયેલા છે અને આ વખતે રિપીટેડલી આવી શકે એટલા માટે એનો સમાવેશ કરેલો છે. 80 એમસીક્યુ છે, ધ્યાનપૂર્વક જોઈને જજો. એક વાર નજર તો મારી લેજો, બની શકે કે તમે 20 આઉટ ઓફ 20 સ્કોર કરવામાં તમને હેલ્પ કરે. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કરેલું છે? તો આ જે વિધાન છે એ ટોડેરોએ રજૂ કરેલું છે. તો આનો આન્સર આવશે ટોડેરો. ચલો આગળ જોઈએ. કયો ખ્યાલ ગુણાત્મક છે? ભાઈ હું તમને કહું છું, આન્સર આપજો ચેટ બોક્સમાં, ખાલી જોયા ના કરતા. કયો ખ્યાલ ગુણાત્મક છે? તો આર્થિક વિકાસ એ શું છે? ગુણાત્મક છે. 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો કેટલામો નંબર હતો? તો ભાઈ ભારતનો નંબર હતો 130. બરાબર. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? આ તો 10મામાં બી તમે શીખ્યા હશો, યાદ છે ને તમને? કેટલી હતી? 780, 480, બરાબર, 5497 ડોલર કેટલી હતી? કે ભાઈ 2014ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? બરાબર, એ બી સી ડી 2014 ની કેલ્ક્યુલેશન કરીને કહેવાનું છે. તો એનો જવાબ આવશે 5497. બરાબર, ગૂગલ કરકે દેખ લો. ચલો આગળ. દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી શું થાય?
તો ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે. શું થાય? ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે. જીવનની ભૌતિક ગુણાત્મકતા આંક PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું હોય? તો ભાઈ 100 થી ઓછું કે 100? તો અહીંયા જવાબ આવશે 100, એક્ઝેક્ટલી 100 મહત્તમ મૂલ્ય પૂછેલું છે એટલા માટે. આગળ જોઈએ, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો ભાઈ 0, 1, 0 થી 1 ની વચ્ચે. તો જવાબ તમારો આવશે 0 થી 1 ની વચ્ચે. પેલો કે સર પેપર કેવું આવશે? ભાઈ પેપર તમારું એકદમ સહેલું આવશે, સહેજ પણ ગભરાયા વગર. અહીંયાથી જે IMP આપેલા છે એની રિવિઝન કરજો. એક્સ્ટ્રા બી તમારી પાસે સમય હોય તો તમે બીજું બધું બી ચોપડી રિલેટેડ રીડ કરીને જશો, પણ એકદમ સહેલું પેપર આવશે, તમને મજા આવશે પેપર લખવાની. બરાબર, લેન્થી હોઈ શકે તો થોડી સ્પીડ લખવામાં રાખજો. ક્લિયર? આર્થિક વૃદ્ધિનો પ્રથમ મુખ્યત્વે કેટલા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો વિકસિત, વિકાસશીલ, પછાત દેશો કે ત્રીજા દેશો થશે? તો ભાઈ વિકસિત રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે. આગળ, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? તો ભાઈ નોર્વે હતો. કયો હતો દેશ? નોર્વે. માંગમાં વૃદ્ધિ થતા ભાવ વધારો કેવો ફુગાવો કહેવાય? તો ભાવ વધારો જે છે એ માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. શું કહેવાશે? માંગ પ્રેરિત ફુગાવો. આગળ, આ વસ્તુઓ આખો એટલી આમ એ થાય છે ને, પણ તમારી માટે કંઈ પણ યાર હે ને આવા દો સેલ્યુટ ચેટ બોક્સ ની અંદર આપ્યું નહીં. ઘણા બધાએ અમુક રેડ હાર્ટ કરવામાં બી થોડા કંજુસાઈ કરે છે. ભાઈ એવું નહીં કરશો, ચેટ બોક્સ ઓપન છે તો આપો ને અંદર. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત નાણું છે, નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો આપણે કાલના સેશનની અંદર બી જોયું હતું કે આવી જે વ્યાખ્યા છે એ રોબર્ટસને આપેલી હતી. આગળ, વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધે તે ફુગાવો કયો? તો ભાઈ લર્નર, કેન્સ, આ કોણે આપ્યું છે? પીગુ. તો પીગુ દ્વારા કહેવામાં આવેલું હતું. બરાબર, ચલો આગળ. સરકાર કાયદા દ્વારા ભાવો અટકાવે તે કયો ફુગાવો કહેવાય? તો ભાઈ એને દાબેલો ફુગાવો કહેવાય. શું કહેવાય? દાબેલો ફુગાવો કહેવાય. 20મું, ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા એટલે શું? તો નાણાં પ્રથા, બેન્કિંગ વ્યવસ્થા, સાટા પ્રથા કે ઉધાર પ્રથા? તેનો જવાબ આવશે સાટા પ્રથા. શું આવશે? સાટા પ્રથા. આગળ, ફુગાવો કેવી ઘટના છે? નાણાકીય, સામાજિક, મનોવૈજ્ઞાનિક કે રાજકીય? તો ભાઈ એ નાણાકીય ઘટના છે. ફુગાવો કેવી ઘટના છે? નાણાકીય ઘટના છે. આગળ, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય કેવું હશે? તો ભાઈ નાણાંનું મૂલ્ય ઘટે છે. બરાબર, યાદ રાખજો. એનો જવાબ આવશે શું? ઘટે છે. આગળ, ફુગાવાના મુખ્ય કેટલા કારણો છે? 4, 3, 2 કે 5? તો જવાબ તમારો આવશે 2. થોડુંક સ્પીડમાં આપણે લઈશું. ખાલી જગ્યા ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે તો નાણાવાદીઓ એને સંપૂર્ણ રીતે નાણાકીય ઘટના માને છે. આગળ, સંસ્કૃત ભાષા પ્રત્યે બેંક શબ્દનો અર્થ શું થાય? તો જવાબ આવશે મૂડીનો જથ્થો. ભારતમાં વેપારી બેંકમાં મોટાભાગે કેટલા પ્રકારની થાપણો હોય? તો ભાઈ 2, 6, 10 કે 3? તો ટોટલ અહીંયા જવાબ શું આવશે? 3 પ્રકારની થાપણોની વાત અહીંયા આપણે ત્યાં થાય. 27મું, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય? તો ભાઈ 1 વર્ષ સુધીનું હોય. કેટલાનું? 1 વર્ષ સુધીનું હોય છે. આગળ, મધ્યસ્થ બેંક એટલે શું? તો ભાઈ ખાનગી બેંક, સહકારી બેંક, દેશની સર્વોચ્ચ બેંક. મધ્યસ્થ બેંકનો મતલબ શું છે? સેન્ટ્રલ બેંક, જેવી રીતે આપણે ત્યાં RBI છે. બરાબર, તેનો જવાબ શું આવશે? દેશની સર્વોચ્ચ બેંક. RBI અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય? તેને કહેવાય રિવર્સ રેપો રેટ. શું કહેવાશે? રિવર્સ રેપો રેટ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ભ્રામ્ય છે તે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરેલી છે? 2400, 2300, 2200 કે 2100? તો જવાબ તમારો આવશે 2400. 2400 નક્કી કરેલી છે. આગળ, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કરેલા છે? તો અંદર જવાબ આવશે 1000 રૂપિયા. શું જવાબ આવશે? 1000 રૂપિયા. બરાબર, 31 ક્વેશ્ચન થઈ ગયા. જો એટલી સ્પીડમાં આપણે પકડી છે. ભાઈ તમે પણ એટલી સ્પીડમાં આન્સર નહીં આપતા, આન્સર આપો ને. 2013માં ભારતમાં સૌથી, આ બધા એવા પ્રશ્ન છે કે તમે પેપર આપવા આપણા જશો ને, તમે જોશો તઈ જવાબ પછી ભૂલાઈ જશે. અહીંયા 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? ગુજરાત, રાજસ્થાન, ગોવા કે બિહાર? તો જવાબ એનો આવશે ગોવા.
શું આવશે? ગોવા. આગળ 2011-12ના અંદાજ મુજબ 30 થી 40% ગરીબી શ્રેણીના નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? તેનો જવાબ આવશે ઓડિશા. ઓડિશા. હા, ચલો. ભારતમાં વર્ષ 2014-16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓની ટકાવારીનું પ્રમાણ કેટલું હતું? 23.7, 15.2, 11.2 કે 20.5? તો જવાબ તમારો આવશે 15.2. આ બધા જવાબો સીધા ભાઈ ના આવડે ને તો ગોખી મારવાના, પણ જવાબ આપણો પરીક્ષામાં ખોટો ના પડવો જોઈએ. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તો તેવો વ્યક્તિ કેવો કહેવાય? તો બેરોજગાર. કાલે બી આપણે જોયું હતું આવા પ્રકારના વ્યક્તિને આપણે શું, એને કામ કરવું છે પણ એને કામ મળતું નથી. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠા સંદર્ભમાં કરવામાં આવે છે? તો સક્રિય, નિષ્ક્રિય, બાળકો કે વૃદ્ધો? તો અહીંયા જવાબ તમારો આવશે સક્રિય. શું આવશે જવાબ? સક્રિય. આગળ બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કરેલા છે? તો રાજકૃષ્ણએ નક્કી કરેલા છે. કોણે નક્કી કરેલા છે? રાજકૃષ્ણએ. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય? તો ઘર્ષણજન્ય, મોસમી, ચક્રીય કે પ્રચ્છન્ન? તો જવાબ તમારો આવશે ચક્રીય. ચલો આગળ. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો મૂડી પ્રધાન. જવાબ શું આવશે? મૂડી પ્રધાન. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો જવાબ આવશે મૂડી પ્રધાન. ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી? તો જમશેદજી ટાટા તરફથી આખું પ્રોજેક્ટ કરવામાં આવેલો હતો. બરાબર છે ભાઈ, સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી? ચલો પછી 40મું, ઓલમોસ્ટ હાફ ડન થઈ ગયું. ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી? તો દાદાભાઈ નવરોજી. જવાબ શું આવશે? દાદાભાઈ નવરોજી. 2011 થી 2025માં ભાઈ તમને કોઈ એવું લાગતું હોય કે સર આ સવાલમાં તમે કદાચ મિસ્ટેક કરેલી છે, સ્પીડમાં આપણે જઈએ છીએ, ભૂલ થઈ જાય, તમારે આનો સ્ક્રીનશોટ લેવાનો, ગૂગલ કરવાનું, ચેક કરી લેવાનું. બરાબર, અત્યારે તો એઆઈ નો જમાનો છે. 2011 થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? તો ભાઈ કેટલી થશે? 130, 139.98. બરાબર છે, તો 140 તો થઈ જ જશે 2025માં. થઈ ગઈ ને? અંદાજ હતો ને થઈ ગઈ. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવેલી હતી? તો ઈસવીસન 1871 ની અંદર ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ઈસવીસન 1901માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 1901માં તો ભાઈ ભારતની એ વખતે કુલ વસ્તી હતી ફક્ત 23.8 કરોડ. કેટલી હતી? 23.8 કરોડ. 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો 2011 ની અંદર 121 કરોડ થઈ ગઈ. જો વધારો જુઓ ખાલી, હે ને? ચલો આગળ. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? તો ભાઈ 1951માં. કઈ સાલમાં? 1951માં. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો? ચીન, ભારત આપણને ખબર જ છે ભાઈ. ચાઇનાની વસ્તી વધારે છે. આપણે એને ક્રોસ કરી જઈશું ટૂંક સમયની અંદર. હે ને? મજા આવતી હોય સેશનની અંદર તો રેડ કલરના હાર્ટ ચેટ બોક્સમાં આવવા દેજો. અમુક જણ ખાલી ખાલી જોયા કરે, લાઈક બી ના કરે, સબસ્ક્રાઇબ બી ના કરે. કેમ એવું યાર? તમે અહીંથી કન્ટેન્ટ લો છો, સારું લાગે છે તમને, રેગ્યુલર જોવા બી આવો છો, તો પછી થોડુંક એફર્ટ્સ આપો. મતલબ છે ને, રેડ હાર્ટ ચેટની અંદર તમે મૂકો, કાં તો પછી લાઇકનું બટન દબાવી દો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લો. ભારત કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? તો જવાબ એનો આવશે કેરળ. શું જવાબ આવશે? કેરળ. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું? તો આ બી એક પ્રશ્ન છે અગત્યનો. 940. બરાબર, પૂછાયો. ચલો આગળ. ઈસવીસન 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? 21.8, 36.8, 72 કે 23.8? તો જવાબ આવશે 21.8. જવાબ શું આવશે? 21.8. 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? તો 68.8%. શું જવાબ આવશે? 68.8%. ચલો આગળ. ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? તો ભાઈ 43, 42 કે 13.9? તો ભાઈ 13.9. 2014-15ના અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? આ બી એક પ્રશ્ન છે. 72, 49,
26% કે 24%? તો જવાબ તમારો આવશે 49%. આગળ નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? તો એની રચના જે છે એ 1982માં થઈ હતી. તો જવાબ તમારો આવશે ડી. હરિયાળી ક્રાંતિને ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો? વિચારો. તમે આમ ફરીને ધમધમાઈને જવાબ આલો એટલે તમે તો વિચારવાનું બંધ કરી દો. વિચારો. હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કરવાથી કયા વર્ષથી શરૂ થયો? તેનો જવાબ આવશે 1966. ચલો 55 નંબર. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો ICAR. બરાબર, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એવું કંઈક ફૂલ ફોર્મ થશે એનું. વેપાર દ્વારા શું થાય? તો વેપાર દ્વારા ઉત્પાદનમાં વિવિધતા આવે. ક્લિયર? 57. 2005 પછી ભારતના વિદેશ વેપારમાં શું નોંધપાત્ર ફેરફાર થયેલો છે? તો ભાઈ વેપારનું કદ વધ્યું છે અને ભારતનો વેપાર ક્રમમાં આગળ થયેલો છે. ભારતના વેપારમાં પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશનો સમાવેશ કરી શકાય છે? તો ઇંગ્લેન્ડ અને રશિયા. તમને ખબર છે ગઈકાલે ધોરણ 10ના લાઈવ સેશનમાં 81,000 લાઈવ સ્ટુડન્ટ્સ આવેલા હતા TDY ની અંદર. ભાઈ ખરેખર આમ રિયલ ઓરા વાળી ફિલિંગ હતી. તમે કદાચ જોયું ના જોયું મને નહીં ખબર, પણ આ હતું. આપણે અચીવ કર્યા 81,000, મતલબ આખા ગુજરાતની અંદર લાઈવ સ્ટ્રીમમાં આ જે આંકડો છે ને એ અત્યાર સુધી કોઈએ અચીવ નહીં કર્યો. કરોડોની ફંડિંગ વાળી કંપની છે, એ લોકોએ પણ નથી કર્યો જે TDY વિદ્યાર્થીઓના સપોર્ટના લીધે કરેલો છે. તો ભાઈ તમને આ વાત ગમી હોય, સારી લાગી હોય તો સેલ્યુટ આપો, કેમ કે તમે લિજેન્ડ વાળી જગ્યા પર છો યાર, લેગેસી વાળી જગ્યા પર છો. ચલો આગળ. વેપાર તુલા એટલે શું? તો ભાઈ ચાલુ ખાતાની તુલા, મૂડી ખાતાની તુલા, તો વસ્તુ વેપારની, દ્રશ્ય વેપારની તુલા, એને શું કહેવાય? વેપાર તુલા. કયો ખ્યાલ ગુણાત્મક છે? તો આર્થિક વૃદ્ધિ. આપણે શરૂઆતમાં બી આ પ્રશ્ન જોયો, રિપીટ થયો. ચલો આગળ. બે છેલ્લા 20 જ રહ્યા છે, બરાબર? સ્પીડમાં જોઈએ. લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય? તો ભાઈ ટોટલ 2 ખાતા હોય. ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો 2013-14 મુજબ કેટલો હતો? તો ભાઈ એનો જે ફાળો હતો એ 27%. કેટલો હતો? 27%. 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો ભાઈ 24.3% જવાબ આવશે. મોટા પાયાના ઉદ્યોગો કેટલું મૂડીરોકાણ જરૂરી છે? તો ભાઈ 10 કરોડથી વધુનું જરૂર પડે. આગળ. જાહેર ક્ષેત્ર એટલે શું? તો ભાઈ જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર, એને શું કહેવાય? જાહેર ક્ષેત્ર. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો? તો ભાઈ ભારતનો એનો અમલ 2000ની સાલની અંદર થયો. આગળ. આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા? તો ભાઈ 1991માં કરવામાં આવ્યા હતા. આકર્ષક સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય? તો ભાઈ એની અસર જે હોય એ નકારાત્મક હોય. કેવી હોય? નકારાત્મક. ક્લિયર? ચલો આગળ. 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોની અંદર હશે? તો ઓલમોસ્ટ 2/3. કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? 1991, 1981, 1971. તો ભાઈ જવાબ તમારો આવશે 1951. આગળ. 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં હતી? તો 32% હતી. કેટલી હતી? 32% હતી. ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કીધેલું હતું? તો ભાઈ એનો જવાબ આવશે 6 થી 14 વર્ષ. 6 થી 14 વર્ષ. આગળ. 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો ભાઈ સાક્ષરતાનું પ્રમાણ હતું 74.04. શું આવશે? 74.04. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત, રિપીટ થયો ક્વેશ્ચન, 1853 ની અંદર મુંબઈથી થાણા વચ્ચે. ONGC ની સ્થાપના ક્યારે થઈ? ONGC ની સ્થાપના થઈ 1959 ની અંદર. 76. ખાદ્ય જંગલ મોડેલમાં નાળિયેરનું વાવેતર કેટલા અંતરે કરવામાં આવે છે? તો ભાઈ 32/32. બરાબર, યાદ રાખજો. 77. નાળીઓમાં મિલેટ્સ ના વાવેતર, મિલેટ્સ કરતી વખતે તેની સાથે શેનું વાવેતર અલગથી કરવામાં આવે? તો ભાઈ જોડે ઘઉં ઉગાડી દેવામાં આવે. શું કરવામાં આવે? ઘઉં. બરાબર. ચલો. બ્રહ્માસ્ત્ર બનાવવામાં કેટલા લીટર ગૌમૂત્રની જરૂર પડે? તો ભાઈ 20 લીટર. કેટલું આવશે? 20 લીટર. રહેશે યાદ? હા. ચલો પતવા આવ્યું. ખાદ્ય જંગલ મોડેલની રચના કોણે કરી? તો ભાઈ એની જે રચના છે ડોક્ટર સુભાષ પાલેકરે કરેલી છે. ફળ, સિંગ કે દાણાના વિકાસ માટે ટોનિક તરીકે કોણ ગણાય છે?
તો ભાઈ એનો જવાબ આવશે સપ્તધાન્યાકુર અર્ક. બરાબર, તો યાદ રાખજો, આ બી એક પૂછાયો છે. તો આની સાથે આપણા જે 80 MCQ હતા વિભાગ એ માટેના એ કમ્પ્લીટ થયા અને તમે એને જોયા કેટલા આવડ્યા એ ચેટ બોક્સમાં કહેજો, પણ ના આવડ્યા હોય તો રિવાઇઝ કરી લેજો. વિભાગ ડી બી 21 ગુણનો તમને પૂછાય છે, એની અંદર 3 ગુણના પ્રશ્ન હોય છે. આગળનું જે છે એ બી આપણે વિભાગ સી માટે બી ઓલરેડી ચર્ચા આપણે કરી ચૂકેલા છે. આગળના બ્રહ્માસ્ત્ર નંબર 1 ની અંદર અર્થશાસ્ત્રનું ના જોયું તો એને પણ જોઈ લેજો. 1, 2, 5, 6, 7, 8, 9 અને 10 આટલા ચેપ્ટરમાંથી પૂછાય એવું છે. 10 માંથી 7 પ્રશ્ન તમને લખવાનું આવે. સ્પીડમાં જોતા જઈએ, દરેકની અંદર હું 2 સ્ટાર માર્ક મારીશ, જે તમારો આજની માટે અગત્યનો ક્વેશ્ચન હશે. અભ્યાસમાં ઇન્ટરનેટની ટેકનોલોજીનું મહત્વ, ઉપયોગ વિશે નોંધ લખો. આ તફાવત ખાસ રેડી કરી દેવાનો. આકૃતિનો આલેખ અને બીજું આકૃતિ તથા આલેખની દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આ 2 ખાસ રેડી કરવાના. બીજા બી જોવાના, આપણા એમપી જ છે, પણ આ 2 ક્વેશ્ચનને ખાસ રેડી કરવાના. પ્રકરણ 2 ની વાત કરીએ, તેની અંદરથી જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા આ વાળો પ્રશ્ન અને માનવ વિકાસ આંક એટલે શું તેને ઘટકો ચર્ચો. આ બી એક પૂછાય એવો છે, થોડોક લેન્ધી છે પણ પૂછાય. પ્રકરણ નંબર 5 ગરીબીનું સ્વરૂપ જણાવો. પહેલા 2 પ્રશ્ન જ અને ગરીબી દૂર કરવાના ઉપાયો સમજાવો. 3 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પણ આવી શકે છે. પ્રકરણ નંબર 6 અર્ધ બેરોજગારીનો ખ્યાલ આપો. પ્રચ્છન્ન બેરોજગારી અગત્યનો છે આ વર્ષ માટે અને આ મનરેગા રોજગારી માટે MGRNAG અને આ એક છે મુદ્દો લખવાનો રોજગારી ઘટાડવાના મુદ્દાઓ. બરાબર, તો આટલા જે 3 સવાલ છે એટલા તો ખાસ ભાઈ જોઈને જજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લાઈક અમુક જણ કરતા જ નહીં, ભાઈ કરશો તો તમને મોટિવેશન મળશે. પ્રકરણ નંબર 7 માટે નીચા મૃત્યુદરના કારણો સમજાવો અને ઊંચા જન્મદરના કારણો. બરાબર, આ બંને પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ રેડી કરી લેવાના. પ્રકરણ નંબર 8 ની વાત કરીએ, હળિયાળી ક્રાંતિ ભાઈ મોસ્ટ એક્સપેક્ટેડ છે આ વખત માટે અને પાકની ફેરબદલી અને એની નીચેનો બી આ છે ને ખેતીની નીચી ઉત્પાદકતા માટે વસ્તુનું પરિબળ સમજૂતી આપો. આ બી અગત્યનો પ્રશ્ન છે તો ખાસ રેડી કરવાનો. પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર પ્રશ્ન 54 અને 55 માટે, તો એની અંદર વિશ્વ વેપારને અસર કરતા પરિબળો પૂછાય એવો છે અને વિદેશ વેપારના કારણો ચર્ચો. તો આ બંને ક્વેશ્ચન્સ તો ખાસ રેડી કરવામાંથી 2 પ્રશ્ન પૂછવાના છે આ પ્રકરણમાંથી. પ્રકરણ 12 ની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ ચર્ચો અને ઔદ્યોગિક વિકાસ માટે સરકારના પગલા. આ બી ખાસ રેડી કરી દેવાના. તો આની સાથે સ્પીડમાં આપણું જે સેક્શન A અને D હતું એનું જે વાવાઝોડાનું સેશન હતું અર્થશાસ્ત્રનું એ કમ્પ્લીટ કરેલું છે. સ્પીડમાં એટલે લીધું કેમ કે આજે જ તમારું પેપર છે, મારે તમારો સમય વધારે નથી બગાડવો એટલે સ્પીડમાં આપણે કન્ડક્ટ કર્યું છે અને તમને આજે કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. સારું લાગ્યું તો જરૂરથી તમારું ઓપિનિયન આપજો. ઇવન પેપર આપ્યા પછી બી તમને એવું લાગે કે ભાઈ ના આ જે સેશન્સ હતા એના લીધે મને બેનિફિટ્સ થયો છે, મારા માર્ક્સની અંદર એનાથી ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, તો નીચે આવીને એક જ કોમેન્ટ ખાલી કરવાની કે વાવાઝોડું હિટ છે બોસ. બરાબર, એ લખાશે, તમે અંદરથી દિલથી આવશે. તો બધા જે પણ વિદ્યાર્થીઓ છે બધાને ઓલ ધ બેસ્ટ. તમારું પેપર સારું જ જશે, સહેજ બી ગભરાતા નહીં. તમે આ ચેનલ સાથે જોડાયેલા છો તો ભાઈ તમારી અંદર એક ઓલવેઝ પોઝિટિવ વાઇબ્સ આવતી જ હશે. અહીંયાથી મોટિવેશન લીધેલું હશે તો પોઝિટિવ વાઇબ્સ આવતી જ હશે. અને આજનું જે પેપર છે ને એ જસ્ટ ફોર્માલિટી કરવા માટે જવાનું છે. આપણે આખું વર્ષ મહેનત કરેલી છે, આખું વર્ષ દરમિયાન સરસ રીતે આપણે તૈયારી કરેલી છે, તો આપણે બીવાનું શું કરવા, ખાલી લખવાની સ્પીડ રાખજો. અમારી ટીપ યાદ રાખીને જજો, બાકી પેપર તમારું મસ્ત હશે, આવડે એવું જ હશે અને તમે બધું લખીને આવશો. મને ભરોસો છે અમારા વિદ્યાર્થીઓ પર કે એ લોકો સારો પરફોર્મ કરીને આવશે. ફરીથી બધાને એક્ઝામ માટે તમારી જે પહેલું પેપર છે એ જો સારું જ જશે તો આગળનું બધું સારું જ જશે. તો ભાઈ બધાને ઓલ ધ બેસ્ટ. ઓકે, ચલો બાય, આવજો.